સાહિત્ય સંગીતનું વિશ્વના ઉપક્રમે સાહિત્ય સંવાદમાં આપ સૌ આદરણીય દર્શકોનું હું ભરત સાંગાણી હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સાહિત્યકારોનો પરિચય કરાવવાનો નથી, પરંતુ એક સર્જકની એના અંદર છુપાયેલી સંવેદના, સંઘર્ષ, સાધના અને સર્જન પ્રક્રિયાને શબ્દોમાં પકડવાની છે. આજે આપણા વચ્ચે હાજર છે એવા સાહિત્યકાર કે જેમની કલમમાં માતૃભાષાની સુગંધિત સ્પર્શ છે. બાળમનની નિર્દોષતા અને સમાજ પ્રત્યેની જવાબદારી એકસાથે જળવાઈ છે. વિજ્ઞાનની પૃષ્ઠભૂમિ હોવા છતાં જેમણે શબ્દોને પોતાનું આયુધ બનાવ્યા એવા શ્રી ભારતીબેન ભંડેરી અંશુ સાથે આજે આપણે સંવાદ કરવા જઈ રહ્યા છે. સુશ્રી ભારતીબેન ભંડેરી ઉપનામ અંશુ, મૂળ વતન અમરેલી જિલ્લાના ચલાલા ગામના વતની અને હાલમાં અમદાવાદ નિવાસી છે. છેલ્લા 4 વર્ષથી સતત સર્જનમાં સક્રિય રહી તેઓ બાળ વાર્તા, બાળ ગીત, બાળ નાટક, લઘુ વાર્તા, કવિતા, લેખ, નિબંધ, હાઇકુ, ભજન, અછંદાસ કાવ્ય જેમ સફળતાપૂર્વક સર્જન કરી રહ્યા છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, તે સાથે નમસ્કાર ગુજરાત, બાળ વિશ્વ, ભાષા મારી ગુજરાતી અને અનેક સામયિકોમાં નિયમિત રીતે એમના લેખો, વાર્તાઓ, બાળગીતો પ્રકાશિત થાય છે. આકાશવાણી રાજકોટના બાલસભા કાર્યક્રમમાં તેમની બાળ વાર્તાઓ તેમના પોતાના સ્વરમાં પ્રસારિત થઈ છે. તેઓ નિર્મોહી, એક અવાજ સામયિકના સ્વતંત્રી, કલમોત્સવ અને ટહુકા સામયિકના કોલમિસ્ટ છે. તેમનો કાવ્ય સંગ્રહ અંશુનાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે અને અનેક સહિયારા ગ્રંથોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે. પાટીદાર રત્ન, ભારત ભારતી, આત્મનિર્ભર નારી, નારી તું નહારી જેવા એવોર્ડ્સ તેમની કલમની સાક્ષી આપે છે. ભારતીબેન, સાહિત્ય સંગીતના વિશ્વના આ મુલાકાતના કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. હા ભારતીબેન, આ વિજ્ઞાનની વિદ્યાર્થીઓ વચ્ચે તો સાહિત્ય તરફ કેવી રીતે વળ્યા? ભરતભાઈ, વિજ્ઞાનમાંથી સાહિત્ય તરફ આવવું એ મારા માટે એક આશ્ચર્યકારક ઘટના છે કે હું કેવી રીતે આવી. પણ કદાચ મારો જે વાંચનનો શોખ છે એના લીધે હું વાંચતી ત્યારે એવું મને થતું કે આ કેવું સરસ લખાય છે, એટલે એ સપનું હતું કે મારાથી આવું લખાય કે કેમ. બરાબર, એક પોઈન્ટ હોઈ શકે કે હું આ સાહિત્ય તરફ વળ્યા છે. આપની લેખન યાત્રામાં બાળપણ, પરિવાર અને માતૃભાષાનો પ્રભાવ ખૂબ જ, કે બાળપણ અને પરિવાર તો મેઇન હોય જ છે. મારું બાળપણ તમે જેમ કહ્યું એમ અમરેલી જિલ્લામાં ચલાલામાં થયું અને મારા પપ્પા ખાદી ગ્રામોદ્યોગમાં હતા, એટલે પહેલેથી મારો ઉછેર એક ખાદી સંસ્થામાં થયો અને ત્યાં ખાદી રૂથી પૂણી ને સૂતર ને બધું વણાટ કામ ને બધું ખાદી કામ ત્યાં થતું, એટલે નિયમિત ત્યાં સવાર સાંજ પ્રાર્થના ને એવું બધું થતું. અને બીજી જે સંસ્થા છે સણોસરા, એમાં જે મનુભાઈ પંચોળી દર્શક છે, એ બે સંસ્થા કનેક્ટેડ હતી, એટલે અમારા અહીંથી વિદ્યાર્થીઓ ત્યાં બુનિયાદી શિક્ષણ ને ખેતીકામ શીખવા જાય અને ત્યાંથી એ લોકો અહીંયા ખાદીકામ શીખવા આવતા. એટલે મનુભાઈ પંચોળી વારંવાર અમારી સંસ્થાની મુલાકાતે આવતા, એટલે એમ કઈ ત્યારે તો અમે નાના, એટલે એમના ખોળામાં અમે રમેલા. એટલે આવું સુંદર બાળપણ જે અમને મળ્યું છે, એટલે એનું થોડુંક તો અસર અને માતૃભાષાનો પ્રભાવ એને કારણે જ રહ્યો તમારામાં. બરાબર છે. તો બાળ સાહિત્ય પ્રત્યે આપણો વિશેષ લગાવ કેમ છે એ તો તમે કહ્યું, તો આજના બાળકો માટે બાળ વાર્તા લખતી વખતે શું ધ્યાન રાખો છો? બાળ વાર્તા આમ તો મારું બહુ પેલા તો નહીં રસ, પરંતુ જેમ હું આમ લખતી ગઈ, પહેલી બાળ વાર્તા મેં લખી, પછી બધા એવું કહ્યું કે આ તમે સરસ લખો છો તો બાળ વાર્તા ઉપર વધારે ધ્યાન આપો. એટલે હું ભણતી ત્યારે મને એવું થતું કે આ બાળ વાર્તાઓથી જો આવું બધું વિજ્ઞાન ને ગણિત ને એવું શિક્ષણ મળતું હોય તો કેવું સારું, એ મારા મનમાં હતું. એટલે પછી હવે મને એવું થયું કે વિજ્ઞાન બાળ વાર્તાઓ લખું તો જેથી બાળકો રમતા રમતા શીખી શકે. અને હું બાળ કાવ્યો પણ એવા લખું છું કે જેમાં બધી માહિતી આવી જાય, જેમ કે કોઈ મગર કે ઊંટ કે કોઈ પ્રાણી પક્ષી વિશે લખું તો એના વિશે બધી જ માહિતી એમાં બાળગીતમાં આવી જાય, તો પછી બાળકને જો નિબંધ લખવો હોય તો એક બાળગીત ઉપરથી આસાનીથી લખી શકે. અચ્છા, એટલે આ રીતે તમારો
ધ્યાન રાખો છો કે શું મારે લખવું જોઈએ લખવું એમાં. જોઈએ. હવે કોરોના કાળ દરમિયાન તમે બિચારી માં જેવી સંવેદનશીલ રચના સર્જી, એ સમયે આપને કઈ રીતે તમારા શબ્દોમાં વ્યક્ત કરવા માંગો છો આ ભાવના તમારી? એ તો બહુ વિકટ પરિસ્થિતિ હતી અને મારો દીકરો ત્યારે એને જોબ ત્યારે બેંગ્લોર મળી હતી અને તરત કોરોના આવ્યો અને પહેલી વાર મારાથી દૂર ગયો હતો અને લોકડાઉનમાં એ ત્યાં ફસાઈ ગયો. એટલે એને આમ કહેવાય ને કે અહીંથી આમ હાથમાં ચપ્પુ પકડતા નહોતું આવડતું અને ત્યાં એની પાસે રસોડામાં કંઈ નહીં, ખાવાનું કંઈ નહીં અને ફોન કરીને બધી ત્યાંની હાલત મને કહેતો એટલે રડ્યા સિવાય મારી હેલ્પલેસ હતી હું માં. એટલે ત્યારે એની જે પરિસ્થિતિ હતી ત્યારે રડતા રડતા એ મારાથી લખાણી હતી બિચારી માં કરીને અને ત્યાર પછી જ મેં કોરોના વિશે ઘણી બધી કવિતાઓ લખી ત્યારે અને આ કોરોનામાંથી જ મારું લેખન કાર્ય ચાલુ થયું. અચ્છા, એમ કહીએ તો અત્યારે મોટે ભાગે આપણે જે ખાસ કરીને રિટાયર્ડ આપણે બધાનો કોરોના કાળે સર્જકનો એક પોઈન્ટ બની ગયો હોય છે, જેને કે ટર્નિંગ પોઈન્ટ આપણા બધાના જીવનમાં આવ્યો. સારી ને ખરાબ અસર બે કરી. બિચારીમાં સ્વાભાવિક છે આખી કવિતા તો નહીં, પણ તમને કોઈ જો એકાદ બે લીટી એના વિશે તમને યાદ હોય અને કેવી હોય તો આપ કહી શકો છો. એટલું બધું તો મને અત્યારે અત્યારે ખ્યાલ નથી આવી રહ્યો. બરાબર છે. એની અંદરની સંવેદના જે છે, સંવેદના તો એમ કે ઓફિસ બંધ અને એકલો દીકરો ત્યાં, અહીંયા ખાવાનું ભરપૂર અને ત્યાં એ ખાવા માટે માં તરીકે તમારું હૈયું વલોવાય કેવા લાડ પ્યારથી એને મેં મોટો કર્યો હતો અને એક નાની વસ્તુ માટે એમ કે લાઈનમાં એ ઊભો રહે તો એ માને ગળે કોળિયો કેમ ઉતરે, આપણે આંખમાંથી આંસુ વહી જાય. સાચી વાત અને છે. એ જ્યારે ફોન કરે ને ત્યારે બધું માં તું કેમ છે ધ્યાન રાખજે, એટલે કે મારો દીકરો આમ અચાનક મોટો થઈ ગયો અને પછી છેલ્લે જ્યારે એવું કહેતો કે માં ઘરની બહુ યાદ આવે છે. એટલે તમે માની જે વેદના છે એ બિચારી શબ્દ આગળ મૂકી અને બિચારી માં દ્વારા બહુ સચોટ રીતે તમે જણાવી. હવે આકાશવાણી, અખબારો અને સામાયિકોમાં સતત લખવા માટેની આપને પ્રેરણા ક્યાંથી મળે છે? એમાં આકાશવાણીમાં તો જ્યાં કોરોના કાળથી જ એ લોકોએ સંપર્ક કરેલો કે અમે લોકો ફોનથી જ આવી રીતે રેકોર્ડિંગ કરીશું. અચ્છા. બાળ વાર્તાનું ગ્રુપ હતું એમાં, એટલે એમાં અમે નામ લખાવ્યું હતું કે જે લોકોને આકાશવાણીમાં પોતાનું વાર્તા કેવી હોય, એટલે એ રીતે થયું હતું. એટલે પછી એનો સિલસિલો ચાલુ રહ્યો. એવી જ રીતે કોરોનાની કવિતાઓ સૌપ્રથમ નમસ્કાર ગુજરાતમાં અમે મોકલી અને ત્યાંથી એ પ્રકાશિત થવાનું ચાલુ થયું અને પછી તો બધા આ રીતે તમારો સિલસિલો ચાલવા માંડ્યો. આકાશવાણીની કોઈ ખાસ એવી ઘટના તમે કહી શકો કે જેમાં તમને વધુ આનંદ આવ્યો હોય, આ બાળ વાર્તા મેં ત્યાં કહી તેનાથી આ રિસ્પોન્સ મળ્યો હોય? એ બાળ વાર્તા મારી વીરડો હતી, એટલે મેં જ્યારે આકાશવાણીમાં કહ્યું હતું કે હું વીરડો વિશે વાર્તા કહીશ અને એ મારી પહેલી જ વાર્તા હતી અને મેં હજી મારા દિલમાં છે એ વાર્તા કે માટી એક શબ્દ આવ્યો હતો અને એના ઉપરથી મને એમ થયું કે અમારી પેઢી તો આપણી પેઢી તો વીરડા વિશે જાણે છે, ગામડાની લોકો જાણે છે બાળકો, પણ આ શહેરના લોકોને વીરડો શું છે ને ખબર નથી. એટલે એ માટી ઉપરથી મેં આ વીરડો વાર્તા લખી અને ત્યારે એ લોકોએ પણ એવું કહ્યું કે આ વાર્તા બાળ વાર્તા થશે. હા, બહુ સરસ બાળ વાર્તા છે. પછી તો એ જગમગ મૂર્તિમાં આવી ગઈ એ બાળ વાર્તા. શું વાત કરો છો, બહુ સારું. ઘણા બધા અત્યારે એવું કહ્યું કે અમને વીરડો વિશે પહેલી વાર જાણવા મળ્યું. હા, સાચી વાત છે. આજના શહેરી લોકોને તો વીરડો વિશે ખબર જ ન હોય. આજના યુવાનો અને ગૃહિણીઓ માટે આપ શું સંદેશો આપશો કે જે મનમાં સર્જનનો દીવો પ્રગટાવવા માંગો છો? યુવાનોને તો ખાસ એ કહેવાનું કે જો તમને સર્જનમાં રસ હોય તો મોબાઈલની રીલ ઓછી જોવે અને લખવાનું ચાલુ જ રાખે. બરાબર. અને ગૃહિણીઓને મારે ખાસ એ કહેવાનું કે ગૃહિણી કે યુવતી કે કોઈ પણ સ્ત્રી હોય કે જો એમને શોખ હોય લખવાનો તો એકવાર લખવાનું ચાલુ કરે. બરાબર છે. જેવું આવડે એવું લખે. બે લીટી લખે પણ લખે. હમણાં આપણે તમે હતા સાંદીપની પર રાઘવજીભાઈ માથાડે કીધું કે જેવું આવડે એવું લખો. બરાબર છે. લખશો તો કોઈ નડશો નહીં. એટલે લખતા રહેવું. બરાબર છે. એટલે પછી ધીમે ધીમે લખેલું વાંચતા જઈશું તો સુધરતું જશે. છતાં તમે કોઈ બાળ વાર્તા હોય કે બાળ ગીત હોય, જો તમને કોઈ એમાંનું કોઈ કંઠસ્થ હોય અથવા તો કશું યાદ હોય તો એવો ભલે નાનો પ્રસંગ કે નાની બે ચાર જોડક ના કે કંઈ યાદ હોય તો આપ જરૂર કહો અમને. બાળ ગીતો તો ઘણા લખ્યા છે. એક મેં ટ્રાફિક લાઈટ વિશે લખી હતી કે જબુક જબુક થાય, જબુક જબુક થાય, ચાર રસ્તે લાઈટ,
ચબુક ચબુક થાય, લાલ લીલી પીળી ચબુક ચબુક થાય, ચાર રસ્તે લાઈટ ચબુક ચબુક થાય. એ ઉપરથી લાલ લાઈટ હોય તો ઊભું રહેવાનું, ગ્રીન હોય તો એ બધા આખું, એ જે હા. સંકેતો છે, સંકેતો બાળ માણસમાં કઈ રીતે એનો ઉપયોગ થઈ ઉપયોગ શકે થઈ શકે. અથવા જીવનમાં શું અસર પાડી શકે એ વિશે તમે જણાવ્યું. એવી રીતે કોઈ તમે જેમ બેવડોની વાત કરી, એવી કોઈ બીજી બાળ વાર્તા જે તમારી બહુ સરસ, એવા બે ત્રણ નામો ધારો કે બોલી શકો તો આ બાળ વાર્તાઓ મારી વિશેષ લોકોમાં પ્રિય થઈ છે? એ એક હતું ઘડો અને મૂર્તિ. હા. એ ગણપતિની મૂર્તિ અને ઘડા વિશેનો બે સંવાદ છે. હા. એ વાર્તા બધાને વધારે ગમી. પછી એક જે ત્રણ મિત્રો હોય છે અને એમાં સંપ ત્યાં જંપ, એ એક વાર્તા. પછી પડછાયાનું વિજ્ઞાન છે, એટલે એમાં આખું પડછાયા વિશે મેં વાત કરેલી છે. પછી અરીસાનું રહસ્ય, એમાં મેં જુદા જુદા ટાઈપના અરીસા વિશે વાત કરેલી છે. એટલે વિષયોનું વૈવિધ્ય આપ સતત પસંદ કરતા રહો છો અને એ દ્વારા બાળ વાર્તાથી બાળ માનસ સુધી કેવી રીતે પહોંચી શકાય એનો સતત આપનો પ્રયત્ન હોય છે. અને માતૃભાષા પ્રત્યે બી આપને ખૂબ શોખ છે, તો એના વિશે કશું કહેશું? આપણે આગળ તો વાત કરી દીધી કે તમને મનુભાઈ પંચોળીને એ લોકોના સંપર્કથી માતૃભાષા માટે વિશેષ પ્રેમ થયો. એ માતૃભાષાનો તમારો જે ખાસ વિશેષ પ્રેમ છે, લગાવ છે, એના વિશે કશું તમારે કેવું હોય તો જરૂર કહો અમને. માતૃભાષા તો આપણી ગળથુથીમાં જ મળેલી છે, એટલે આપણને પ્રેમ હોય જ. અને હું ભણી પણ માતૃભાષામાં, 1 થી 10 ધોરણ સરકારી સ્કૂલમાં જ ભણી છું. એટલે 10 ધોરણ સુધી, 12 ધોરણ સુધી મેં ગુજરાતી વિષય ભણ્યો, પછી સાયન્સ લાઈનમાં આવી ગઈ એટલે એ છૂટી ગયું. પણ પહેલેથી મને માતૃભાષા અને વાંચન મારો પ્રિય શોખ હતો. એટલે મારી સંસ્થામાં લાઇબ્રેરી હતી, સ્કૂલની લાઇબ્રેરી, અહીંયા ઈસરો કોલોનીમાં એનજે લાઇબ્રેરીની બસો આવતી, એટલે ખૂબ વાંચ્યું. એટલે તમને વિચારો સામાન્ય રીતે માતૃભાષામાં આવે છે, અંગ્રેજીમાં આવે છે કે હિન્દીમાં આવે છે? નેચરલી માતૃભાષામાં. બરાબર. ઘણાને એવું હોય, ભણ્યા હોય તો વિચારો હિન્દી કે અંગ્રેજીમાં આવતા હોય અને પછી એ માતૃભાષામાં બી લખતો હોય છે કે અત્યારે માહોલ આખો બદલાઈ ગયો હોય છે. હવે તમે તમારી એક વિશેષતાની વાત કરી હતી. તમે લગભગ રોજે રોજ જે તે દિવસની કવિતા લખો છો, તો તમારી આ લેખનની વિશેષતા વિશે અમને કંઈ કહેશો? એમાં એક મારો વાંચનનો શોખ જ રહેલો છે કે અખબાર વાંચું. સવારમાં મારે ચા સાથે અખબાર જોઈએ છે. બરાબર છે. એટલે એમાં કોઈ વિશેષ દિવસ હોય એટલે એની માહિતી આવી હોય, એટલે એ હું વાંચું. પછી એમ થાય કે આજે આ દિવસ છે, કાલે કયો હશે, પેલો હશે, એમ મારી જિજ્ઞાસા વૃત્તિ એમાં થઈ કે રોજ રોજ દિવસ કંઈક ને કંઈક તો ક્યાંક હોય જ છે. બરાબર છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હોય કે કંઈક નહીંથી હોતો. સાચી વાત છે. એટલે પછી એ વિશે હું થોડુંક ડિટેલમાં, હવે તો ગૂગલ છે, એ જોઈને થોડુંક ઊંડાણમાં જાઉં. આજે આપણી મુલાકાત એવી વિશેષ દિવસ છે આપણા માટે. એની વિશેષતા વિશે કઈ વિચાર્યું છે તારે? આજે આપણે ગણિત દિવસ છે, રામાનુજ શ્રીનિવાસ રામાનુજનો જન્મદિવસ છે, એટલે એ ગણિત દિવસ તરીકે ઉજવાય છે. હા, બરાબર છે. એની વિશે કોઈ કવિતા જેવો કંઈક સ્ફૂર્યું છે એકાદ લાઈન તમને? એમના ગણિત દિવસ વિશે તો જોડકણા મેં લખેલા છે. એ બી કહી શકો તમને એકાદ જો યાદ હોય તો? યાદ તો એટલે બધું નહીં હોય. અચ્છા, બરાબર છે. એટલે હવે આગામી સમયમાં આટલું બધું તમે સર્જન કર્યું છો, ખૂબ લખતા રહો છો, સામયિકોમાં સતત લખતા રહો છો, સતત તમે બિઝી રહો છો, તો આગામી સમયમાં આપની કલમ દ્વારા આપ કયા પ્રકારનું સર્જન કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છો? બાળ સાહિત્ય. બાળ સાહિત્ય. બાળ સાહિત્ય. અને એક ઈચ્છા છે કે દિન વિશેષ હવે 365 દિવસમાં બહુ થોડાક જ બાકી છે મારે લખવાના, કે જે મને ખબર નથી કે આ દિવસ કયો છે, તો એ મારે 365 દિવસ પૂરા કરવા છે. વાહ વાહ, બહુ ખૂબ આનંદની વાત છે. તમે નિર્મોહી સાથે બી જોડાયેલા છો, તો એના કોઈ તમારા એવા સંસ્મરણો હોય નિર્મોહી સાથે તમે જે મહેનત કરી રહ્યા છો, એવું એના વિશે બી આપને કંઈક કહેવું હોય તો કરી શકો છો. નિર્મોહી સાથે તો અમે ને કૌશિકભાઈ, રાજુલબેન, માયાબેન, જયશ્રીબેન બધા જોડાયેલા છે. ખાસ નિર્મોહીનો સંસ્થાપક છે અંકિત ચૌધરી શિવ. એટલે અમને બધાને એકઠા કરવા વાળો એ છે. ઉંમરમાં નાનો છે, પરંતુ ઘણું સારું કામ માતૃભાષા વિશે કરી રહ્યો છે. નવોદિતો માટે પણ ખૂબ સારું પ્લેટફોર્મ આપે છે. અમને પણ પ્રોત્સાહન આપે છે કે તમે લખો, ક્યાંક અમે અટકી છે તો લખો એમ. એટલે કૌશિકભાઈ ને રાજુલબેન સાથે આપણી સાથે બધી રીતે એનોજી છે, નિર્મોહી છે, પછી એમનું પોતાનું સંસ્થા સાહિત્ય સંગીતનું વિશ્વ સાથે જોડાય અને આપણને બધા ભેગા કરવામાં બી એમનો મહત્વનો હિસ્સો છે. તો એમના વિશે, સાહિત્ય સંગીતના વિશ્વના સંચાલકો વિશે બી આપને
કૌશિકબેનને ભાઈને રાજુલબેન વિશે કંઈક કેવું હોય તો આપ જરૂર કહો. કૌશિકભાઈની તો વાત એવી છે તમને કે કેવી રીતે એને શોધ્યા? શોધ્યા એટલે એ નિર્મોહીમાંથી અમે લોકો સાથે અચ્છા. નિર્મોહી એક અવાજ એક સામાયિક બહાર પાડતું હા, હા. હતું અને એમાં અંકિતે કૌશિકભાઈને સલાહકાર તરીકે હા, હા. રાખેલા હતા. એટલે પછી ત્યારે અમારે જ્યારે સામાયિક હોય એટલે મીટિંગો થતી, સંપાદનનું કાર્ય રાજુબેન સંભાળતા બરાબર હતા છે. અને બધું મગાવવાનું બધા પાસેથી સાહિત્ય ને એ અચ્છા. બધું અમે કરતા હતા. એટલે લગભગ અમારે ત્યારે ફોનથી પણ કૌશિકભાઈ સાથે બરાબર વાતો છે. થાય, હા. રાજુબેન સાથે પણ વાતો થાય. એટલે આવી રીતે અમે એમની સાથે. કોન્ટેક્ટમાં છીએ. બરાબર અને છે. કૌશિકભાઈ અમારી જે નિર્મોહી પ્રકાશન હા. પ્રયાગરાજ આ પુસ્તકના પુસ્તકનું વિમોચનમાં પ્રકાશન થયું ત્યારે બસ તેઓ હાજર હતા. ત્યારે રૂબરૂ તો ત્યારે જ રૂબરૂ મળ્યા. ત્યારે જ મળ્યા. બરાબર છે. બાકી ખૂબ સરસ કામ કરી રહ્યા છે. હા, ના ના પ્રશ્ન જ નથી. તેમના કોન્ટ્રીબ્યુશન તો અદ્ભુત છે. હવે આપણે આ પ્રોગ્રામના સમાપન તરફ આગળ વધીએ. એ પહેલાં આપણે કશું વિશેષ કંઈક કહેવું હોય તો આપ કહી શકો છો, પછી આપણે સમાપન તરફ આગળ વધીએ. આપણે ના. કશું? અચ્છા, તો મારું એટલું જ છે કે આપણે સાહિત્ય સંગીતના વિશ્વ સાથે જોડાયેલા છે આપણે બધા. એના સભ્યો, એના સર્જકો જે હોય એમના માટે આપ જરૂર કોઈ સંદેશો આપો, આપણા સર્જકો માટે, સભ્યો માટે, સાહિત્ય સંગીતના વિશ્વના. સૌ પ્રથમ તો સાહિત્ય સંગીતનું વિશ્વમાં જે કૌશિકભાઈ અને હા. રાજુલબેન જે કામ કરી રહ્યા છે એ ખૂબ અદ્ભુત છે. અને સભ્યો માટે પણ મારે એવું કહેવું પડે હા. કે એમની કૃતિઓ જુદા જુદા અખબારમાં આપવા માટે એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અને સભ્યોની પણ કૃતિઓ અખબારમાં આવે તો એ લોકો પણ પ્રોત્સાહિત થાય. બરાબર છે તમારી વાત. અને આવી રીતે આ ઇન્ટરવ્યુ આપણે લઈ શકાય, મુલાકાતનો બી મુલાકાત પર કાર્યક્રમ થયો એમનો જ છે. ફાળો છે એમાં. સાચી વાત છે. એના નેજા હેઠળ જ આપણે નેજા ભેગા હેઠળ જ થયા આપણે થઈ છીએ. રહ્યા છીએ. અને સભ્યોને પણ મારે એટલું ખાસ વિનંતી કહું તો વિનંતી એમાં હું પણ આવી ગઈ હા. કે જે કંઈ આપણે રચનાઓ મોકલીએ તે એક બે વાર વાંચી સુધારી વાહ. અને મોકલીએ. સાચી કેમ વાત કે છે. આપણું જ પેપરમાં આવવાનું છે અને આપણા લેખનથી જ આપણી છાપ કેવી છે એ સર્જન જોવાની છે. આપણા સર્જનથી આપણી શક્તિ ઓળખાવાની છે. અને સાચી વાત છે. ભરતભાઈ આમ હા. હું થોડીક આમ શીઘ્ર કવયિત્રી છું. હા, હા. તો તો ચોક્કસ બહુ આનંદ મને, થશે. હા, સાહિત્ય સંગીતના વિષય ઉપર અત્યારે એવું કહેવાનું મન થાય બોલો બોલો. કે ધન્ય છે કૌશિકભાઈ અને રાજુલબેન જેવા દંપતી. હા. ધન્ય છે કૌશિકભાઈ અને રાજુબેન જેવા દંપતી જેઓ વિદેશમાં રહીને હા. પણ એક ઓળખ આપે છે ભારતીય સંસ્કૃતિને. વાહ. અને એમણે માતૃભાષાને જ એક પોતાની પ્રવૃત્તિ બનાવી લીધી છે અને એમાં જે પોતાનો જે નિવૃત્તિનો સમય આપી રહ્યા છે. અને જે નવોદિત સર્જકો છે એમને એ અનેક રીતે પ્રવૃત્તિમય રાખે અને છે પોતાનું સુંદર પ્લેટફોર્મ અને એમને સુંદર પૂરું પાડ્યું પ્લેટફોર્મ. છે. એટલે એ માટે એમનો આભાર માનીએ એટલો ચોક્કસ. ઓછો ખૂબ છે. સરસ વાત કરીએ તમે ભારતીબેન. આપની વાતોમાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે સર્જન માટે ઉંમર, શિક્ષણ કે વ્યવસાય બાધા નથી. એ તો છે. માત્ર સંવેદનશીલ હૃદય અને સતત પ્રયત્ન જરૂરી છે. માતૃભાષા પ્રત્યેનો આપણો પ્રેમ અને બાળમાનસને ઉજાગર કરતી આપણી કલમ આગામી પેઢીને ચોક્કસ પ્રેરણા આપશે અને બાળકો જરૂર આપણા સાહિત્યથી ઘણું ઘણું શીખશે એવી હું આશા રાખીએ છીએ. તો સાહિત્ય સંવાદ માટે આપે અમને જે અમૂલ્ય સમય આપ્યો આ શબ્દના કાર્યક્રમમાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની કલમ સતત સમાજને જાગૃત કરતી રહે એવી શુભેચ્છા હું આપને પાઠવું છું. આ સાથે હું ભરત સાંગાણી આ કાર્યક્રમનું સમાપન કરું છું. ભરત સાંગાણીના જય હિન્દ.